हाय फ्रेंड्स, આજે આપણે સ્વાધ્યાય 14.3 એની અંદર આપણે આલેખો છે સમજવાના છે। કયા આલેખો આપણે સમજશું? તો કે આપણા અભ્યાસમાં ત્રણ પ્રકારના આલેખ છે, લંબ આલેખ, સ્તંભ આલેખ અને આવૃત્તિ બહુકોણ। એમાંથી આજે આપણે જે આલેખ શીખશું એ હશે આલેખ લંબ આલેખ અને એકદમ ઈઝી છે। જોઈએ રકમ વાંચીએ પહેલા આપણે। कोई एक संस्था द्वारा 15 થી 44 વર્ષોમાં વચ્ચેની વયવાળી સ્ત્રીની માંદગી અને મૃત્યુના કારણો શોધવા માટે કરવામાં આવેલ વિશ્વવ્યાપી સર્વેક્ષણના નીચે પ્રમાણેના આંકડા ટકામાં જોવા મળ્યા હતા। હવે મિત્રો શું છે તો કે એક સંસ્થા છે એ 15 થી 44 વર્ષની વચ્ચેની વયની જે સ્ત્રીઓ હોય એમાંથી એને સર્વેક્ષણ કર્યું કે એમાં માંદગી અને મૃત્યુ કયા કારણોસર આવે છે। તો એને આ પ્રકારના કારણો છે જોવા મળ્યા। પહેલું કારણ કે જોવા મળ્યું કે 31.8% સ્ત્રીઓ છે એ પ્રજનન સ્વાસ્થ્ય સ્થિતિના કારણે છે એ મૃત્યુ પામે છે અથવા તો માંદગી હોય છે। પછી 25.4% સ્ત્રીઓ છે એને શું તકલીફ હોય છે તો કે જ્ઞાનતંતુને સંગત મનોવિકારનો प्रश्न એ લોકોને હોય છે। 12.4% સ્ત્રીઓ છે એને શું પ્રશ્ન હોય તો કે સામાન્ય ઈજાઓ હોય છે। એ પ્રમાણે 4.3% હૃદય અને રક્તવાહિની તંત્રની સ્થિતિ, 4.1 માં શ્વસન તંત્રની સ્થિતિ અને 22.1 માં અન્ય કોઈ કારણો। આ પાંચ કારણો સિવાયના કોઈ કારણોસર એ લોકોને માંદગી આવે છે અથવા તો મૃત્યુનું કારણ બની શકે છે। હવે મિત્રો આ માહિતી ઉપરથી આપણે છે ને લંબ આલેખ દોરવાનો છે, બરોબર છે। તો લંબ આલેખ કઈ રીતના દોરશું એ આપણે જોઈએ। હવે અત્યારે હું અહીંયા આલેખ દોરવા માટે પૂરતી જગ્યા નથી મારી પાસે, તો હું એના માટે આ છે એ કોષ્ટક અને રકમ છે ભૂસી નાખું છું। તો મિત્રો આ પ્રમાણે સૌથી પહેલા તમારા આલેખ પેપરની અંદર એક શખ્સ દોરી લેવાનો અને એક શખ્સ ક્યાં દોરવાનો તો કે આલેખ પેપરની અંદર જ્યાં ઘાટી લીટી આપવામાં આવેલી છે ત્યાં। ઓકે, પહેલી વખત બધી સૂચના આપી દઈએ આપણે। એ જ પ્રમાણે y અક્ષ છે ક્યાં દોરવાનો તો કે એ પણ ઘાટી લીટીની ઉપર। એટલું દોરાઈ જાય પછી એક શખ્સની અંદર બે ઘાટી લીટી જ્યાં તમને દેખાય છે એ બે ઘાટી લીટીની વચ્ચેના ભાગમાં લખવાનું પ્રજનન અને સ્વાસ્થ્ય સ્થિતિ। તમને જે પહેલું કારણ દર્શાવ્યું હતું એ અહીંયા બધા આપણે કારણો દર્શાવશું। બીજામાં લખશું જ્ઞાનતંતુ સંબંધિત મનોવિજ્ઞાન, ત્રીજામાં ઈજાઓ, ચોથામાં હૃદય અને રક્તવાહિની તંત્ર, એમના પછીના ખાનામાં શ્વસન તંત્રની સ્થિતિ, છેલ્લા ખાનામાં લખવાના અન્ય કારણો। એ જ પ્રમાણે y અક્ષ પર આપણે શું દર્શાવવાનું છે તો કે y અક્ષ ઉપર આપણે સ્ત્રી મૃત્યુ દર છે દર્શાવવાનો છે। તો જોવાનું આમાં સૌથી મોટામાં મોટો મૃત્યુ દર કયો છે તો કે 31.8। 31.8 એટલે 32 કહેવાય। તો આપણે અહીંયા 32 સુધી છે આ પ્રમાણે આલેખન છે કરી દેવાનું। બબેના ગાળા રાખ્યા છે આપણે 1 સેમી બરાબર 2। ઓકે, 1 સેમી બરાબર 2 એકમ આપણે લીધેલા છે। તો 2 થી શરૂઆત કરી અને 32 સુધી લખ્યા છે। કદાચ તમારે વધારે સમય તોય વાંધો નહીં, પણ 32 કરતા ઓછા લખાવા જોઈએ નહીં। ઓકે, સમજાઈ ગયું? તો હવે આપણે આલેખ દોરવાની શરૂઆત કરીએ। અને મિત્રો હંમેશા ध्यान રાખવાનું કે આ લંબ આલેખ દોરો એટલે એક અક્ષ ઉપર આ પ્રમાણે ખાનાની વચમાં જ લખાવવું જોઈએ। લંબ આલેખ દોરો ત્યારે હંમેશા y અક્ષ ઉપર આ પ્રમાણે તમારે ખાનામાં ઘાટી લીટી જે આવતી હોય એ ઘાટી લીટી ઉપર જ આ સંખ્યા બધી લખાવી જોઈએ, તો જ તમારો આલેખ છે સાચો પડશે। સમજાણો? હંમેશા ઘાટી લીટી ઉપર જ, y અક્ષ ઉપર ક્યારે ઘાટી લીટી ઉપર ઘાટી લીટી સિવાય ક્યાંય લખવાનું રહેતું નથી, બરોબર છે। અને લંબ આલેખમાં અહીંયા એક અક્ષમાં હંમેશા બે ખાનાની વચ્ચેના ભાગમાં લખવાનું। ઓકે, તો હવે આપણે દોરીએ। સૌથી પહેલા 31.8 પ્રજનન અને સ્વાસ્થ્ય સ્થિતિમાં 31.8 છે। હવે આપણે છે ને પોઈન્ટનું બરાબર આલેખન ન કરી શકીએ, તો
તો આપણે દશાંશનું આપણે રૂપાંતર પૂર્ણાંક સંખ્યામાં કરી નાખવાનું. 31.8 એટલે એને 32 લખાય. પોઈન્ટ પછી 5 અથવા તો 5 કરતા મોટી સંખ્યા હોય તો પોઈન્ટ પહેલાની સંખ્યામાં એક વધારી દેવાનો, 1 વરા 2 એટલે 32 થયા. તો આપણે અહીંયા 32 સુધી આલેખન કરશું. ઓકે, એક લંબ દોરાઈ ગયો. એ જ પ્રમાણે પછી આગળ જ્ઞાનતંતુ સંબંધી મનોવિજ્ઞાન, એમાં કેટલા છે 25.4. તો એનો પૂર્ણાંક કેટલો કહેવાય 25. 25 કહેવાય ને. પોઈન્ટ પછીની સંખ્યા 5 કરતા નાની છે તો એ પોઈન્ટ પછીની સંખ્યા કાઢી નાખવાની, પોઈન્ટ પહેલા જે હોય એ લખવાની. ઓકે, તો 25.4 છે એટલે 25 લેવાના, પણ આપણે 25 ક્યાંય લખેલા છે નહીં. તો 24 અને 26 ની વચ્ચે આવે 25. બરોબર છે, અહીંયા 25 આવશે. તો 24 અને 26 ની વચ્ચે આપણે આલેખન કરવાનું રહેશે. તો આપણે કરીએ અહીંયા. આવી ગઈ 24 અને 25 ની વચ્ચે. ઓકે, હવે ઈજાઓ માટે કેટલા છે 12.4. તો 12.4 એટલે ઈ 12 જ કહેવાય. તો 12 પાસે આપણે એનો લંબ દોરશું. ઓકે, થઈ ગયું. એના પછી છે હૃદય અને રક્તવાહિની સંબંધિત તંત્ર, એમાં છે 4.3. તો 4.3 એટલે 4 લખાય આપણે. તો 4 પાસે આપણે લંબ દોરશું. થઈ ગયું. હવે છે શ્વસન તંત્રની સ્થિતિ, એમાં છે 4.1. તો 4.1 એટલે પણ 4 જ કહેવાય. તો બે લંબ સરખા જ થશે. પછી અન્ય કારણોમાં છે 22.1. 22.1 એટલે 22. તો 22 પાસે આપણે આલેખ દોરશું. ઓકે, તો આ પ્રમાણે લંબ આલેખ દોરી શકાય છે અને એકદમ ઈઝી છે આલેખ દોરવા. મારા કરતા પણ તમારા આલેખ પેપરની અંદર વધારે વ્યવસ્થિત લાગશે, કારણ કે મારે અહીંયા ને બે જગ્યાએ તંત્ર, બે જગ્યાએ જગ્યા છે અલગ અલગ છે. કારણ કે બોર્ડ આપણું થોડું નાનું હોય એટલે આપણે થોડું કંઈ ભેગું ભેગું થઈ જાય. તમારે તો આના કરતા પણ સરસ આલેખ દોરી શકાય. અને આને કહેવાય લંબ આલેખ. લંબ આલેખ અને સ્તંભ આલેખમાં તફાવત શું છે? તો કે લંબ આલેખમાં બે સ્તંભ વચ્ચે જગ્યા હોય છે દરેક જગ્યાએ જગ્યા. જ્યારે સ્તંભ આલેખમાં બે સ્તંભ વચ્ચે ક્યાંય જગ્યા હોતી નથી. બાકી સ્તંભ આલેખ પણ આ રીતના જ દોરી શકાય છે. ઓકે, હવે આના પછીનો આપણે આલેખ લઈ લઈએ. તો હવે એમના પછીનો ત્રીજો પ્રશ્ન, એક રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં જુદા જુદા રાજકીય પક્ષો જીતેલી બેઠકો માટે મતદાનનું પરિણામ નીચે પ્રમાણે છે. હવે આ રાજકીય પક્ષો છે, 6 પ્રકારના રાજકીય પક્ષ છે. A B C D E F. આ બધા શું છે? રાજકીય પક્ષો. નીચે શું આપ્યું છે? તો કે જીતેલી બેઠકો. A પ્રકારનો રાજકીય પક્ષ છે એને 75 બેઠક મળે છે. B ને 55, C ને 37, D ને 29, E ને 10 અને F ને 37. મતદાનના પરિણામોનો દર્શાવતો એક લંબ આલેખ દોરો. એટલે કે આ માહિતીનો તમારે લંબ આલેખ દોરવાનો છે, આગળના આલેખની જેમ જ. પછી આગળ
કયો રાજકીય પક્ષ સૌથી વધુ બેઠકો જીત્યો છે? એ તો આપણે આ કોષ્ટક ઉપરથી જ ખબર પડી જાય. કયો રાજકીય પક્ષ સૌથી વધુ બેઠક જીત્યો છે? તો કે એ છે રાજકીય પક્ષ, એને 75 બેઠક જીત્યો છે. તો સૌથી વધારે 75 જ છે. આમાં જોવો જોઈએ, આમાંથી ને ખબર પડી જાય અને આલેખ દોરો ત્યારે આલેખ ઉપરથી ને ખબર પડી જાય. આ એ રાજકીય પક્ષનો આલેખ છે એ સૌથી મોટો આવશે, એનો લંબ છે સૌથી વધારે મોટો આવશે. ઓકે, તો આગળ આપણે કરીએ. તો અહીંયા આપણે એક અક્ષ ઉપર શું દર્શાવશું? તો કે રાજકીય પક્ષ. અહીંયા શું આપણે દર્શાવશું y અક્ષ ઉપર? તો કે રાજકીય પક્ષે મેળવેલા મતોની રાજકીય પક્ષે મેળવેલી બેઠકોની સંખ્યા. ઓકે, અહીંયા આપણે ઈ દર્શાવશું. સૌથી પહેલા એ પ્રકારનો રાજકીય પક્ષ, એને કેટલી બેઠકો મેળવેલી છે? 75. તો આપણે અહીંયા a માં 75 નો લંબ દોરીએ. ઓકે, a નો આપણે લંબ દોરાઈ ગયો. હવે b નો દોરીએ. b ની બેઠક કેટલી છે? 55. તો આપણે 55 પાસે લંબ દોરશું. ઓકે, હવે c માં કેટલા છે? 37. ઓકે, c માં 37. તો આપણે અહીંયા 37 કે લખેલા છે નહીં. તો તમને સેજે એવો પ્રશ્ન થાય કે 37 ક્યાં દર્શાવવા? તો કે 35 અને 40 ની વચ્ચે તમારે નાના નાના 5 ખાના હશે. પહેલું ખાનું એટલે 36 કહેવાય, બીજું ખાનું એટલે 37 કહેવાય. એટલે કે 35 અને 40 ની ક્યાંક વચ્ચેના ભાગમાં આપણે દોરવાનું થશે. 35 અને 40 ના ક્યાંક વચ્ચેના ભાગમાં આવશે. ઓકે, હવે d લઈ લ્યો. d ના કેટલા છે? 10. ઓકે, તો d માં 10 છે, તો 10 તો આપણે અંકિત કરેલા જ છે. હવે આપણે ઈ લઈ લઈએ. a b c d, d પછી ઈ માં કેટલા છે? 37. તો અહીંયા આપણે d છે ઈ 10 લેવાઈ ગયો છે ભૂલથી. ખરેખર તો કેટલો? 29. 29 આપણે ન લેવાનો. તો 29 ક્યાં હશે? તો 25 અને 30 ની વચ્ચેના ભાગમાં. એટલે 25 પછી 4 ખાના, 4 ખાનામાં 29 લખી નાખવા. એટલે લગભગ 30 ની નજીક હોય. કે આમાં આપણે સુધારો કરી નાખશું. વચ્ચેનો ભાગ છે, પૂછી કાઢીએ. થઈ ગયું. 10 ની જગ્યાએ 29 કરી નાખ્યા. હવે આપણે ઈ માં 10 છે, તો ઈ માં 10 લઈ લેશું. ચાલો, ઈ પતી ગયું. હવે છે f માં કેટલા છે? 37. તો 37 એટલે ક્યાં આવશે? તો કે 35 અને 40 ની વચ્ચે. એક વખત તો 37 આવી ગયા છે આપણે. ઓકે, આ રીતે 37 એકવાર થઈ ગયા છે. તો 37 ની પાસે આપણે લંબ દોરવાનો થશે. ઓકે, તો આપણે આ પ્રમાણે લંબ આલેખ દોરીશું.
હવે બે આલેખ છે આપણે લંબ આલેખના દોર્યા. હવે તમારી પાઠ્યપુસ્તકમાં જોવાનું, હવે કઈ લંબ આલેખ હોય તો એના માટે તમારે પ્રેક્ટિસ કરવાની રહેશે. કાલે આપણે સ્તંભ આલેખ છે દોરશું. સ્તંભ આલેખ પણ આના જેવા જ છે, પણ એના સ્તંભો છે કેમ હશે? પાસેના હશે. અને મિત્રો આ સ્તંભ જે તમારે દોરાણા એમાં તમારે જુદી જુદી ડિઝાઇન કરવી હોય તો પણ કરી શકો છો. તમને લાગે કે ભાઈ મારો આલેખ આકર્ષક લાગવો જોઈએ તો આ પ્રમાણે તમે ડિઝાઇન પણ કરી શકો છો. ઓકે, ન કરો તો પણ ચાલે અને કરો તો પણ ચાલે. કરો તો આમ સરસ લાગે આલેખ. લાગે છે? આના સિવાયની પણ બીજી કોઈ ડિઝાઇન તમને આવડતી હોય અને કરવી હોય તો કરી શકો છો, પણ ખોટો ટાઈમ વેસ્ટ નહીં કરવાનો. એક્ઝામમાં ખોટો ટાઈમ વેસ્ટ નહીં કરવાનો, આવી સાદી જ કરવાની. ઓકે, તો હવે આપણે કાલે નવા આલેખ સાથે મળીશું.